હેલો એન્ડ ગુડ મોર્નિંગ. આજના દિવસની શરૂઆત થઈ છે ડીમાર્ટનો સામાન રિસીવ કરવા સાથે. અને જ્યારથી ડીમાર્ટ ઓનલાઈન થયું છે, સાચે એટલું ઇઝી પીઝી થઈ ગયું છે. ડીમાર્ટ જવાની ઝંઝટ ખતમ થઈ ગઈ છે. તો ફટાફટ ડીમાર્ટનો સામાન રિસીવ કરીને ખબર નહીં આ શું મેં મંગાવી દીધેલું હતું, જેટલું પેક થઈને આવ્યું છે. પછી ખોલીને જોયું તો જેમ હતું ભાઈ, આ જેમ આખું વરસ ચાલવાનું છે. મેં કંઈ કામ કરું ને એમાં ગડબડી નહીં થાય એવું તો બની જ નહીં શકે, પણ ઇટ્સ ઓકે, હવે આવી ગયું તો મેં રાખી લેવા. અને આવી ભૂલ કંઈ સારું મંગાવવાનું હોય ત્યારે નહીં થાય. પણ એનીવે પછી મેં ફટાફટ લંચની તૈયારી કરી. લોટ બાંધ્યો, કાંદા કાપ્યા, કેમ કે આજે કાંદા બટાકાનું શાક બનાવવાનું હતું ને મને મન દહીંથી ખારી ખાવાનું થયું, તો મેં પછી દહીંથી ખારી બી બનાવી દીધી. એના માટે રાઈ જીરુંનો તડકો કરવાનો છે, એમાં કરી લીધું અને કાંદા નાખી દેવાના છે. પછી ઉપરથી મરચાં નાખવાના. તમે મરચાં વઘારમાં પણ નાખી શકો, પણ મને મરચાં ક્રંચમાં આવે એ વધારે સારા લાગે. પછી એક બાજુ લસણ છોલીને એમાં 2 ચમચી મરચાંની ભૂકી નાખીને એને પીસી લેવાનું છે. એકદમ બી નહીં, થોડું બહુ, અને સિલવટ્ટામાં પીસવાનું છે, નોટ મિક્સીમાં. પછી એને વઘારમાં એડ કરવાનું છે, થોડું પાણી નાખવાનું છે ને થોડી વાર થવા દેવાનું છે. એકદમ મસ્ત આવું ઠીક થઈ જાય, મતલબ પાણી બધું ચાલ્યું જાય. પછી એમાં દહીં નાખવાનું છે. દહીં આટલી મહેનત પછી આટલું સારું ખાવાનું મળે તો માય ગોડ. અને ખુદના હાથનું ખાવાનું વધારે સારું લાગે. અને સાચે દહીંની ખારી એટલી મસ્ત બનેલી હતી, તમે પણ એકવાર ટ્રાય કરજો. એન્ડ હમણાં થોડા દિવસ માટે ખુદના ખાવાની તારીફ કરવી પડશે, કેમ કે મમ્મી પપ્પા ફરવા ગયા છે, તો મારે બધું કામ કરવાનું છે, એટલે જમવાનું મારે જ બનાવવાનું છે. પછી મેં ચા બનાવી, ચા પીધી, કુકીને વોક કરાવ્યું અને ઉપર આવીને ફટાફટ ડિનરની તૈયારી કરી, કેમ કે આજે ખાટા મીઠા દાળ ભાત ને તીંદોડાનું શાક બનાવવાનું છે. અને તીંદોડા કાપવાનું આટલું અઘરું કામ છે, મને આજે ખબર પડી. બસ પછી ડિનર ડન કર્યું ને આજનો બ્લોગ બી અહીંયા જ પૂરો કરીએ. બાય.